સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રોજ કેટલાય ખેડૂત રાજ્યમાં ખેતી છોડવા માટે મજબૂર છે। તમે જે વસ્તુઓ મોલમાંથી દુકાનમાંથી લઈને આવો છો તે મોલવાળા નથી ઉગાડતા, પણ ખેડૂત ઉગાડે છે। ખેડૂત જો ખેતી નહીં કરે તો મોંઘવારી ક્યાં પહોંચશે વિચારો। અમારો ઉદ્દેશ તમને ડરાવવાનો નથી, પરંતુ જગાડવાનો છે। ખેડૂતોના હિતમાં જગાડવા માટે અમારી પાસે પ્રગતિશીલ ખેડૂતોની કહાની પણ છે, અને સાથે તે પણ બતાવીશું કે આ પ્રગતિશીલ ખેડૂતોએ જે હાંસલ કર્યું તે અન્ય ખેડૂતો કેમ હાંસલ નથી કરી શકતા। આ કહાની જોઈ તમે સમજી શકશો કે આપણા દેશમાં કેમ ખેડૂતોનો વિકાસ નથી થતો। આ બે તસવીરો જોઈને તમે આજે સમજી શકશો કે આપણા ગુજરાતમાં પોતાની મહેનતના પાક પર યોગ્ય ભાવને લઈ પોતાના હક માટે ખેડૂતોએ લાચારી ભોગવવી પડી રહી છે। ખેડૂત ગર્વ સાથે મરચાના બમણા ભાવ લઈ કેસર અને જામફળથી સારી કમાણી કરતા આ ખેડૂતોની કહાણી જોઈ તમારે સમજવું પડશે કે કયું કારણ છે જેના કારણે આપણા ખેડૂતોને મબલક ઉત્પાદન છતાં રડવાનો વારો આવે છે। આજે આ બે કહાની જોઈ સરકાર, પૂરી વ્યવસ્થા અને બીજા ખેડૂતોને તે સમજાશે કે એક નવા ભારત માટે સંકલ્પથી સિદ્ધિનો નારો આપવાથી પતિ નથી જતું, તેને જમીન પર ઉતારવા માટે આવા પ્રગતિશીલ ખેડૂત બનવું પડે છે। નહીતર રાજ્યનો ખેડૂત પોતાના પાક માટે હંગામો કરવા મજબૂર બની જાય છે। આ બે તસવીર રાજ્યના જ ખેડૂતોની છે। એક ખેડૂત મબલક ઉત્પાદન છતાં ભાવ ન મળતા લાચાર છે, જ્યારે કે બીજો ખેડૂત ડબલ ભાવ મળતા ખુશખુશાલ। સૌથી પહેલા આપને બતાવીએ ખુશખુશાલ ખેડૂતોની કહાની। આ કહાની છે ઊંઝા તાલુકાના વિશોડ ગામની, જે ખેડૂતો 1 વીઘા પર 4 લાખ રૂપિયાની કમાણી કરે છે। 150 વીઘામાં આ ખેડૂતો ખેતી કરે છે। તે ખેતી જેને મરચાની જેમ સિસ્ટમે તીખી બનાવી દીધી છે, પણ તે ખેતરોમાં જ સફળતાનો સૂરજ ચમકી રહ્યો છે। જ્યારે કે આ રાજ્યમાં કેટલાક ખેડૂતો ખેતી છોડવાનું વિચારી રહ્યા છે, અને ત્યારે આ ખેડૂતનું કયું સાહસ હતું જેણે તેને સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી। એક તરફ બીજા પાક કરતા ખેડૂતો રડી રહ્યા છે, ને ત્યારે મરચા પકવતો ખેડૂત બમણા ભાવ મેળવીને અન્ય ખેડૂતોને દાખલો બેસાડી રહ્યો છે। સારું એવું વળતર મળી રહ્યું છે। બીજા પાકો કરતા આમાં સારું વળતર મળે છે। અમારા ગામમાં લગભગ મરચાની ખેતી હવે થોડી વધારે પ્રમાણમાં થવા માંડી છે। અમારા મરચા આજુબાજુ બધા જાય, ડીસા, વિસનગર, પાલનપુર, પૂના, બીજા આઉટ સ્ટેટમાં પણ અમારા મરચાનું એક્સપોર્ટ થાય છે, અને મરચાની ખેતીમાં બીજા પાકો કરતો અમને સારું મળે છે। અહીં 2 પ્રકારના મરચાનું વાવેતર કરાયું છે, દેશી અને હાઇબ્રિડ મરચાનું, જેમાં હાઇબ્રિડ મરચા તીખા અને વધુ સમય સુધી ટકી રહે છે, જ્યારે કે દેશી મરચાનો ભાવ શિયાળામાં વધુ આવે છે। વિશોડના મરચા એ આજુબાજુ માર્કેટયાર્ડ, સિદ્ધપુર, વિસનગર, મહેસાણા સહિત અન્ય રાજ્યમાં મોકલવામાં આવે છે। આ વર્ષે વિશોડના ખેડૂતોને 4 લાખ રૂપિયા વીઘે કમાવાની આશા છે। મરચાનો ગત વર્ષ કરતા આ વર્ષે સારો ભાવ છે। ગત વર્ષે કેટલો ભાવ હતો? 20 કિલો 20 કિલો 500 થી 550 હતા, અત્યારે 800 થી 1000 રૂપિયા સુધી છે ભાવ। શું કહેશો આના કારણે ખેડૂતોને પોસાય છે હાલ મરચાની ખેતી? ખેડૂતોને પોસાય છે મરચા। ખેડૂતો ખુશખુશાલ છે, બીજા પાક કરતા આમાં વળતર સારું મળે છે। વીઘે કેટલી કમાણી થઈ શકતી છે અંદાજે? લગભગ અંદાજે 4 થી 5 લાખ રૂપિયા કમાશે આ સાલ ખેડૂતો, બજાર ભાવ સારું હોવાથી। વીઘે 1 વીઘાએ 24 ગુણ ખર્ચો તો લગભગ 1 લાખ રૂપિયા ખર્ચો થાય। કહેવાય છે કે મન હોય તો માળ વેચવાય। કાશ્મીરમાં થતી ઉપજ સ્થાનિકે મેળવી શકે તે પ્રકારની ઉક્તિ ઉત્સાહી યુવકે સાર્થક કરી બતાવી। મોરબીના પ્રગતિશીલ વ્યક્તિએ પોતાની કોઠા સોચ, મિત્રના પરામર્શ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને 500 ફૂટની ઓફિસમાં 300 ફૂટમાં કેસરની ખેતી કરી બતાવી છે। કેસર ઉગાડવામાં કાશ્મીરનો ઇજારો તોડી નાખ્યો છે। સિરામિક ટાઇલ્સ ટ્રેડિંગ અને એક્સપોર્ટનું કામ કરતા જિગ્નેશ દોશીએ કંઈક અલગ કરવાની પોતાની તમન્ના મિત્ર ઋષિભાઈને જણાવી, અને તેમણે કેસરની ખેતી કરવાનો સુઝાવ આપ્યો। આ બાબત તેમના મનમાં ઠસાઈ ગઈ, અને તેમણે વધારાની માહિતી માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો, અને પછી જે પરિણામ આવ્યું તે ચોંકાવનારું છે। સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે અવારનવાર ફ્રી ટાઈમમાં જોતા હોઈએ છીએ, મોબાઈલ
પ્લે કરતા હોઈએ છીએ, તો યુટ્યુબથી, ઇન્સ્ટાગ્રામથી ઘણી બધી વખત જોવા મળ્યું. પછી એના ઉપર અમે રિસર્ચ કર્યું, મારા મિત્ર સાથે વાત થઈ, તો આ બધું સર્ચ કરતા અમે ઇન્ડોર સેફ્રોન ફાર્મ સુધી પહોંચી ચૂક્યા છીએ. અને આના માટે અમારે એક રૂમ બનાવવો પડ્યો છે, જેને કોલ્ડ રૂમ કહી શકાય છે, ઇન્ડોર ફાર્મ કહી શકાય છે, જે વર્ટિકલ ફાર્મિંગ છે. અને એરોપોનિક પદ્ધતિથી અમે આ કામ કરી રહ્યા છીએ. સૌથી મોટી વાત તો એ છે કે આ ખેડૂતે ખેતરમાં નહીં પરંતુ દુકાનની અંદર કેસરની ખેતી કરી. હા, માનવામાં ન આવે પણ સત્ય છે. કેસરનો 1 ગ્રામનો ભાવ 800 થી 1000 રૂપિયા છે. સૌથી મોટી વાત એ છે કે આ પદ્ધતિથી થતી ખેતીમાં મેનપાવર કે ખર્ચ સાવ નહિવત હોય છે. કાશ્મીર જેવું વાતાવરણ મળી રહે તે માટે રૂમની અંદર પણ ખાસ વ્યવસ્થા કરાય છે. આ ખેતીમાં કોઈ પણ કેમિકલ કે દવાનો છંટકાવ નથી થતો. એમાં હું ટેકનિકલ કોલોબરેશન ધરાવું છું અને ટેકનિકલ સપોર્ટ છે. અને આ મેથડ કમ્પ્લીટલી એરોપોનિક છે અને એરટાઇટ કન્ડિશનમાં, કે જેથી બહારથી કોઈ રોગ, જીવજંતુ એનું આક્રમણ ન રહે. માટી નથી, પાણી નથી, એટલે નિંદામણના કરવાનો ખર્ચો નથી લાગતો, એની મજૂરી નથી લાગતી. એટલે આમાં ઉત્પાદન સારું મળી રહે છે અને બધી વસ્તુ કંટ્રોલમાં છે, તાપમાન, ભેજ, પોષક તત્વો, એટલે ઉત્પાદન અતિ ઉત્તમ મળે છે. આમ જોઈએ તો જનરલી બીજી ખેતીમાં બધી વસ્તુના ભાવ મણ ઉપર હોય છે, કેસરમાં જ ગ્રામ ઉપર મળે છે અને આ વસ્તુ ઘણી નફાકારક છે. માત્ર એક વખત આ ખર્ચ કરી હવે તેઓ વર્ષમાં 3 વખત કેસરનું ઉત્પાદન લેશે. પ્રાયોગિક ધોરણે તેઓ આ કાર્યમાં સફળ થયા છે. ધીરે ધીરે કેસરનું ઉત્પાદન મળવાનું શરૂ થયું છે અને ત્યારે આગામી સમયમાં મોટા પાયે કેસરનું ઉત્પાદન કરીને તેઓ બમણી કમાણી પણ કરશે. તો મોરબીના લોકોને ભેળસેળ વગરનું કેસર ઘર આંગણે મળી રહે તે માટેના પ્રયાસ છે અને આ ખેડૂત પણ લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. 1-1.25 ગ્રામ સુધીનું મળે છે અને એની અત્યારે બજાર કિંમત 800 થી 1000 રૂપિયા ગ્રામની છે. તો અમારા હિસાબે, અમારા કેલ્ક્યુલેશન પ્રમાણે સારો એવો બિઝનેસ કહી શકાય કે જે આજના યુવાનોએ આ બાજુ વિચારવું જોઈએ. તો ઓર્ગેનિક જામફળના વાવેતરથી પણ ખેડૂત કરી રહ્યો છે લાખોની કમાણી. હવે મળીએ બીજા એક પ્રગતિશીલ ખેડૂતને. સુરેન્દ્રનગરના વઢવાણના મગનભાઈ પણ ખેડૂતોને નવી રાહ ચીંધી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને જિલ્લાના ખેડૂતો સિઝન મુજબ અલગ અલગ પાક લે છે. હવે ઝાલાવાડના ખેડૂતો ઓર્ગેનિક તેમજ બાગાયતી ખેતી તરફ વળ્યા છે. વઢવાણ ખાતે મેલડી માતાજીના મંદિર તરફ આવેલ એક ખેતરમાં ખેડૂતે ઓર્ગેનિક જામફળનું વાવેતર કરીને લાખોની કમાણી કરી છે. ત્યારે વઢવાણ ખાતે આવેલ મેલડી માતાજીના મંદિર તરફના રસ્તા પર એક ખેતર ધરાવતા પ્રગતિશીલ ખેડૂત મગનભાઈ પરમારે પોતાની વાડીની જમીન પૈકી અંદાજે 1.5 એકર જમીનમાં અન્ય શાકભાજી સાથે જામફળનું વાવેતર કર્યું. છેલ્લા 8 વર્ષથી લખનૌથી લાવેલ જામફળના રોપા વાવ્યા બાદ દર વર્ષે શિયાળાની સિઝનમાં ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક જામફળનું ઉત્પાદન મેળવી રહ્યા છે. જેમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે 4000 કિલો જેટલા જામફળના ઉત્પાદન થકી અંદાજે ₹4 લાખની આવક મેળવી છે. હજુ પણ બાકીની સિઝનમાં અંદાજે 1000 કિલો જેટલા જામફળનું ઉત્પાદન થવાની આશા છે. હવે એમાં મેં અત્યારે 8 વર્ષ થયા મેં જામફળ અમૃત લગાયા છે. તો મારે અત્યારે સમજો ને કે 4000 કિલો જેવું થયું, 4000 કિલો જેવા થયા, બરોબર. તો હવે હજી મને એવું લાગે છે કે મને હજી ઉત્પાદનમાં મને એવું લાગે છે કે હજી 1000 કિલો જેવા નીકળશે. કારણ કે અને જો ઓર્ગેનિક તમે ખાવ તો સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. અને મારે કોઈ હોલસેલમાં દેતો નથી, હું અત્યારે રિટેલ જ વેચું છું અને મારે ડાયરેક્ટ કોઈ જાહેરાત કર્યા વિના મારા ફાર્મ સુધી આવી જાય છે અને લઈ જાય છે. આમ ઓર્ગેનિક જામફળની ખેતી થકી મગનભાઈ વર્ષે 4 લાખથી વધુની ઉપજ મેળવે છે અને જિલ્લાના અન્ય ખેડૂતો પણ મગનભાઈની પ્રાકૃતિક જામફળની ખેતી નિહાળવા અને શીખવા માટે આવે છે. અહીંયા હું ઓર્ગેનિક શીખવા આવ્યા છું અને મગનભાઈ ખેડૂત છે અહીંયા, એમની પાસે હું બધું શીખવા આવ્યો. 20 વીઘા જમીન એમાં કપાસ ને એવું બધું કરતો હતો, પણ એમાં બહુ ભાવ ને એવું નથી મળતા, એટલા માટે આ ઓર્ગેનિક માં ભાવ ને બધું સારું મળે છે, એટલા માટે હું અહીંયા શીખવા આવ્યો. એક તરફ અન્ય રાહે ખેતી કરી ખેડૂત માલામાલ છે, બીજી તરફ ડુંગળી પકવતા ખેડૂતો જે મબલક ઉત્પાદન છતાં ભાવ માટે લાચાર છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય કે પછી મહુવા માર્કેટિંગ યાર્ડ, ડુંગળી વેચવા માટે ખેડૂતોની લાઈન લાગી છે. હરાજીની આ પ્રક્રિયામાં ખેડૂતોને ડુંગળીના ગુણવત્તા અનુસાર 20 કિલોના 100 રૂપિયાથી લઈ 500ના ભાવ મળે છે. એક મણમાં 200 રૂપિયાનો ઘટાડો થતાં ખેડૂતોને ઓછા ભાવ મળે છે. પુષ્કળ પ્રમાણમાં આવક થતાં હાલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક પર પ્રતિબંધ છે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ ડુંગળી ન લાવવા સૂચના અપાઈ છે અને ભાવ ઘટતા ખેડૂતોમાં રોષ પણ છે. તો પૂરતા ભાવ ન મળતા હવે ખેડૂતો શિયાળુ પાકનું ઓછું વાવેતર કરી રહ્યા છે. ગત વર્ષે વધારે વરસાદના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું હતું અને ત્યારે ખેડૂતો આ વખતે વધારે વાવેતર કરી જોખમ લેવા નથી માંગતા. સરકાર દ્વારા ખેડૂતોને શિયાળુ પાકમાં પોષણક્ષમ ભાવ મળે તેવી પણ માંગ ક્યાંક ને ક્યાંક ઉઠી છે. મારે 100 વીઘાની ખેતી છે અને એમાં વાવેતર થયું છે 40 થી 50 વીઘાનું, કારણ કે પાણી અને લાઇટના અભાવથી વાવેતર ઓછું મળ્યું અને બીજા નંબરમાં એક ભાવ પૂરા મળતા નથી. અને ફળ કરતા 50% ભાવમાં ઘટાડો આવ્યો છે. વાવેતર ઘટાડવાનું કારણ કે જે પૂરતા ભાવ નથી મળતા અને પાણી ન મળે અને જે માવઠાની કારણે આગાહીના કારણે નુકસાની જવાની ભીતિ અમે આ વખતે વાવેતરમાં ઘટાડો કરેલ છે. અને ચોમાસામાં જે માવઠું થયું એના કારણે જે જમીનમાં ભેજ હતો એટલે જમીન અમે તૈયાર નહોતા કરી શક્યા રવિ સિઝનમાં વાવણી ટાઈમે. આના કારણે અમે ઘટાડો કરેલ છે વાવેતરમાં. હવે અહીં સવાલ થાય કે અન્ય પ્રગતિશીલ ખેડૂતો અન્ય પાક તરફ વળી મબલક કમાણી કરી રહ્યા છે તો કૃષિ પ્રધાન દેશના અન્ય ખેડૂતો કેમ લાચાર છે? દેશમાં કૃષિના આધારભૂત માળખાને કેમ મજબૂત નથી કરવામાં આવતો? સામાન્ય બજેટની જેમ કેમ કૃષિ બજેટ નથી લાવવામાં આવતું? હજુ બીઝેડ કૌભાંડના પડઘા શાંત નથી થયા. હજુ બીઝેડ કૌભાંડનો માસ્ટર માઇન્ડ પોલીસ ગિરફ્તમાં નથી આવ્યો. ત્યાં વધુ 2 છેતરપિંડીએ લોકોને દોડતા કરી મૂક્યા છે. વાપીમાં શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ પોતાની ઓફિસ રાતોરાત બંધ કરી દીધી. તો અમદાવાદમાં એક બિલ્ડરે પ્રી બુકિંગના નામે ગ્રાહકો પાસેથી 40 કરોડ ખંખેરી લીધા. ત્યારે હવે લોકો સવાલ કરી રહ્યા છે કે તેમની મહેનતની કમાણી ક્યાં સુધી આવી રીતે ડૂબતી રહેશે? છેતરપિંડીની કેટલી સ્કીમ? વાપી ક્રેડિટ કોઓપરેટિવ સોसाइटीનું ઉઠમણું. फिलहाल मेरा 5 लाख रुपया गया है. हमारा सर अप्रॉक्स 90,000 के आसपास हमारा चला गया सर. पिछले महीने हमने भरने के लिए आए थे जब, तो हमको लगा कि सर बैंक चालू है. कई आदमी एजेंट भी मेरा बोला सर बैंक चालू है. अहमदाबाद में बिल्डर की स्कीम. ऑफिस यहाँ से उसने उठा दिया है. पोस्टर वगैरह सब यहाँ पर आप देखेंगे, पोस्टर वगैरह सब इसने फाड़ के फेंक दिए हैं. और इसकी 2 स्कीम्स है, एक 22 फ्लोर ये वाली है और एक 14 फ्लोर है ना. एक फ्लोर एक स्कीम और भी है. तो ये दो स्कीम के अंदर इसने ये पूरा स्कैम किया है. અહીં પણ શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ અનેક ગણું વળતર આપવાની લાલચ આપી હતી. વાપીમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે 10 વર્ષથી એક ઓફિસ ખુલી હતી જે બેંકની જેમ જ ચાલતી. આમાં રોકાણ કરતા રોકાણકારોને આ ક્રેડિટ સોસાયટી સરકાર માન્ય હોવાથી અને સરકારના કોઈ વિભાગ સાથે જોડાયેલ હોવાનું બહાનું બતાવી મહિને અને વર્ષે અનેક ગણું વળતર આપવાની લાલચ આપી રોકાણકારોને આકર્ષતી. પછી જે થયું તે તમારી સામે છે. ઔદ્યોગિક નગરી વાપીમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. આ વખતે એકના ડબલ કરવાની લાલચે લાખો રૂપિયાનું ઉઘરાણું કરી અને એક છે એક ક્રેડિટ સોસાયટીના સંચાલકો ફરાર થઈ ગયા છે. અત્યારે આપ જે જોઈ રહ્યા છો વાપી નેશનલ હાઈવે પર આવેલા અમીદરા કોમ્પ્લેક્સ પર આવેલું આ છે શ્રી સનેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની આ ઓફિસ છે. 10 વર્ષથી અહીંયા આગળ ઓફિસ ચાલતી હતી જ્યાં આગળ લોકોને એકના ડબલ આપવાની લાલચે દર મહિને ઉઘરાણું કરવામાં આવતું હતું. જોકે આજે સવારથી જ અહીંયા આગળ કંપનીના જે આ ઓફિસના શટર છે બંધ જોવા મળી રહ્યા છે. જે અહીંયા આગળ સંચાલકો હતા તેમના મોબાઈલ નંબર પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીંયા આગળ જે રોકાણકારો હતા તે લોકો અહીંયા આગળ ઉમટ્યા છે. શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે 10 વર્ષથી ઓફિસ ખોલવામાં આવી હતી જેમાં અનેક એજન્ટો પણ કામ કરતા. તેમને પણ અનેક ગણું કમિશનનું વળતર આપવાની લાલચ અપાતી. આથી હજારો લોકોએ આમાં લોભામણી સ્કીમમાં રોકાણ કર્યું.
પરંતુ હવે ઓફિસ પર રાતોરાત ખંભાતી તાળા લટકી ગયા. મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં રોકાણકારોની રકમ પરત ન આપ્યા હોવાનો આક્ષેપ છે અને તેની આસપાસના કેટલાય લોકો પોતે છેતરાયા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. રોજ અનેક રોકાણકારો ઓફિસે ધક્કા ખાય છે, પણ તેમને કોઈ સંચાલકોનો સંપર્ક પણ નથી થતો. 50 लोग हैं ऐसे, बहुत लोग इससे जुड़े हुए थे और ऐसा कभी किसी को डाउट नहीं था कि बैंक ऐसा कर सकती है, जब बैंक जैसा ये काम कर रही थी, इसलिए हम लोगों ने विश्वास करके इस पे ऐसा किया. और हम सर ये चाहते हैं कि वापी सिटी के पुलिस प्रशासन से कि ताकि उनके पास हमारा न्यूज़ पहुंचे और जल्द से जल्द हमारा सुनवाई हो पाए. 2000 का अमाउंट हमने श्री सरनेश्वर प्रॉपर्टी सोसाइटी बैंक में हमने जमा करते थे सर, लड़की का नाम पे हमने किए थे. और सर ऐसा हम नहीं जानते थे सर ब्रांच ऐसा होगा सर. ताला इधर हमने आते हैं, जैसे हमने पिछले महीने हमने भरने के लिए आए थे इधर, तो हमको लगा कि सर बैंक चालू है. कई आदमी एजेंट भी मेरा बोला सर बैंक चालू है, इसके लिए हमने सर उसको रोक के और हम 1 महीना वेस्ट करके दूसरे मंथ में हम आए सर, तो यहाँ हमको ताला लटका हुआ सर मिल रहा है. उसके बाद बोर्ड लगा हुआ है सर. और उमर गाँव भी हमने गए थे सर ब्रांच में, वहाँ भी सर बोर्ड लगा हुआ था, लेकिन निकाल दिया गया है वहाँ से 12 घंटे के अंदर अंदर सर. दूसरे उसके पहले 1 दिन पहले चालू था, हम लोग वहाँ पे जाना चाहे फॉर्म भरने के लिए, लेकिन सर बंद हो गया था. આમ પ્રી બુકિંગના નામે બિલ્ડરે છેતર્યા. 40 કરોડ લઈ કીધું હવે ફ્લેટ નથી. અમદાવાદમાં મકાન ખરીદવા ગયેલા ગ્રાહકો છેતરાયા. બિલ્ડરે 200 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. પ્રિવીલોન ગ્રુપે 1.5 વર્ષ પહેલા સાઉથ બોપલમાં 22 માળની બિલ્ડિંગમાં 2 અને 3 BHKની સ્કીમ લોન્ચ કરી, જેમાં મકાનના પ્રી બુકિંગના નામે ગ્રાહકો પાસેથી 40 કરોડથી વધુની રકમ લીધી. જો કે જમીન માલિક સાથે બબાલ થતા બિલ્ડરે સ્કીમ પડતી મૂકી હોવાનું સામે આવ્યું. એડવાન્સ બુકિંગ કરનારા જ્યારે પોતાના પૈસા લેવા પહોંચે છે તો બિલ્ડરે हाथ खंखेरिया. 2 BHK एक फ्लैट बुक करवाया था, तो उस टाइम पे उसने कहा था कि जून जुलाई में इसका काम स्टार्ट हो जाएगा. तो क्योंकि हमने उसको पूछा, फिर जून जुलाई में हम जब वापस गए कि भाई क्या हुआ, तो उसने बोला कि रेरा की परमिशन में भी प्रॉब्लम आ रही है क्योंकि 22 फ्लोर का है, तो थोड़ा परमिशंस में टाइम लगेगा. तो फिर हमने बोला कब तक हो जाएगा, बोले सितंबर तक हो जाएगा. हमने कोई बात नहीं. फिर सितंबर में जब हम गए तो वापस उसने बोला कि दिसंबर में होगा. दिसंबर में जब हम यहाँ पे आके देख रहे तो यहाँ पर ये पूरा ऑफिस यहाँ से उसने उठा दिया है. पोस्टर वगैरह सब यहाँ पर आप देखेंगे, पोस्टर वगैरह सब इसने फाड़ के फेंक दिए हैं. और इसकी 2 स्कीम्स है, एक 22 फ्लोर ये वाली है और एक 14 फ्लोर है ना, एक स्कीम और भी है. तो ये दो स्कीम के अंदर इसने ये पूरा स्कैम किया है और इसने पैसा सबसे ले लिया. किसी से कैश है, किसी का चेक है, किसी का ऑनलाइन है, किसी का RTGS है. मेरा खुद का 35 लाख रुपए इसके अंदर मैंने इन्वेस्ट कर रखा था. ન્યૂઝ 18 ગુજરાતી પ્રિવીલોન ગ્રુપની ઓફિસ પર પહોંચ્યો તો સિંધુ ભવન રોડ પર ટાઇટેનિયમ 1માં 12th ફ્લોર પર આલિશાન ઓફિસમાં બિલ્ડર અને સ્ટાફ બંને ગાયબ છે. ઓફિસમાં 2 લોકો હાજર હતા જેઓ બિલ્ડરના ગુણગાન ગાઈ રહ્યા છે અને બિલ્ડર તમામ રૂપિયા પરત કરી દેશે તેવો રાગપણ આપી રહ્યા છે. જમીન માલિક છે, બહુ બધા બીજા 2 જમીન માલિક છે, એક પાર્ટનર હતા. આ બધાના વચમાં કંઈ મગજમારી એ લોકોના અંદર થઈ છે. એટલે જમીન માલિક જે છે એ વાયદા આપે છે જયદીપભાઈ કોટકને કે અમારી જોડે હાલ કઈ સિચ્યુએશન નથી, અમે બીજે ઇન્વેસ્ટ કર્યા, એવું બધું કંઈક છે. જ્યારે એમની જોડેથી પૈસા આવશે જમીન માલિક જોડેથી ત્યારે ક્લાયન્ટને પાછા આપી દેવાના. જયદીપભાઈ કોટક માણસ પોતે સારો છે, આખું સાઉથ બોપલ ઓળખે છે અને બધાને ખબર છે સાઉથ મતલબ કે જયદીપભાઈ કોટક માણસ ખોટો ના હોય છે. તો પછી 200 લોકોને પૈસા પાછા મળી જશે એવું તમારું કહેવું છે. હવે સવાલ એ થાય છે કે લોકો સાથે સ્કીમ કરનારા લોકોની દાનત સારી છે તો પછી સામે આવીને છાતી ઠોકીને પૈસા પરત આપી દઈશું તેમ કેમ નથી કહેતા. લોકો પણ છેતરામણી આવી સ્કીમોમાં કેમ લાલચમાં આવીને ભોળવાઈ જાય છે, કેમ પહેલા કોઈ ખરાઈ નથી કરતા. વાપીથી ભરતસિંહ વાઢેર સાથે અમદાવાદથી દીપિકા કુમારનો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. મોરબીથી માવતર માટે આંખ ઉઘાડનારા સમાચાર આવ્યા છે. તમારું સંતાન પણ જોજો ઘરેથી સ્કૂલે જવાનું કહી નીકળ્યો હોય અને દોસ્તો સાથે બેસીને ગાર્ડનમાં PUBG ગેમ ન રમતું હોય. મોરબીના ગાર્ડનમાં જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની PUBG ગેમ રમી રહ્યા છીએ, દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. જે દ્રશ્યો તમે છે મોરબીના સરદાર બાગના દ્રશ્યો છે. જે વિદ્યાર્થીઓ છે કઈ રીતે તેઓ શાળાએ જવાની જગ્યાએ PUBG ગેમ રમી રહ્યા છે, દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કઈ રીતે નાસભાગ કરી રહ્યા છે.